કોને પૂછવાનો? અમે સત્તામાં બેઠા છીએ. અમે અત્યારે એટલા માટે આવ્યા કે હવે આગળના પ્રશ્નો સમાધાન થાય. બરાબર, આ પ્રશ્ન આ ખોટી ગામના તમામ આગેવાનો અહીંયા બેઠા છે, ગામના લોકો અહીંયા છે. આ આપણે જોયા જવાની છે. ગુજરાતમાં આ સ્થિતિ છે. કેટલાક લોકોને એટલા આંધળા કરી દીધા છે કે સરકારની સામે કોઈ સવાલ કરે તો એનાથી સહન થતું નથી. આપણે જાણીએ છીએ આજે સ્થિતિ શું છે. ગુજરાતની અંદર આ ઓર્ડરનું વાતાવરણ ફેલાવવાની કોશિશ કરી છે. આટલા બધા 300 લોકોની વચ્ચે પણ જો આ હિંમત કરતા હોય તો એનો મતલબ છે કે ગુજરાતની અંદર આજે સ્થિતિ છે કે ગુજરાતના લોકોનો અવાજ કોઈ સાંભળવા માંગતું નથી. અને એ અવાજ લઈને આજે 14 દિવસથી યાત્રા ચાલે છે. એ યાત્રામાં સાથ આપવાને બદલે એ વિરોધ કરવાનું કામ કરવાવાળા લોકોને મારે સૌને વિનંતી કરવી છે કે આ આપણો પ્રશ્ન છે, આપણા વિસ્તારનો પ્રશ્ન છે. આપણા માટે કાયમ કોઈ નહીં આવે. આપણા માટે કાયમ અમે મત માંગવા નથી આવ્યા. તમે મત નહીં આપતા અમને, પણ આજે જે પ્રશ્ન છે એ પ્રશ્નને વાચા આપવા તો દો. આ પ્રશ્નને ઉપાડવાનું કામ તો કરો. આ પ્રશ્નને ત્યાં બેઠી બેઠેલી સરકાર સુધી પહોંચાડવા માટે તો મદદ કરો. આજે આપણે નહીં કરીએ તો આપણા બાળકોનું ભવિષ્ય ક્યાં જશે? આ પંથકની શાળાઓ જોઈ લો, આ પંથકના દવાખાનાઓ જોઈ લો, આ પંથકની અંદર લોકોની આવકના સાધનો જોઈ લો. આજે આ સ્થિતિ જયારે આપણી હોય ત્યારે એ સ્થિતિની અંદર આ સ્થિતિમાંથી બહાર આવવાના પ્રયત્ન કરવાના હોય, એના બદલે આ પ્રયત્નને રોકવાની કોશિશ થઈ રહી છે. આ આપણા માટે સૌથી મોટી દુઃખની વાત છે. આ સૌથી મોટી દુઃખની વાત.